ફણસ, આ પાકું કે જે એકદમ કેસરી કલરનું થઈ ગયું છે, અને આ છે કાચું જે સફેદ કલર જેવું લાગે છે. બીજું આ પાકું અને આ કાચું છે. બે ફણસ બેને ખોલી લીધા છે. પાકાને છે એ ખાઈ લીધું છે એમનો, અને કાચું છે એની અંદરથી આવી રીતે આ બધું જે એના બી જે ઓલા હતા ને એવા અવાજ નીકળે સફેદ કલરનો, જેમ કોબીના ઓલા હોય ને એ ટાઈપના લાગે. બસ જો અત્યારે કાઢી લીધું છે. હવે આનું હું શાક બનાવીશ. ચાલો, તો કોણ કોણ બનાવે છે આનું શાક અને કોને કોને ખાધેલું છે પ્લીઝ કોમેન્ટમાં મને કહેજો. જો પરસો વળી ગયો આમાંથી. આ બહુ આમ જો એને કાઢવા માટે આપણે કુહાડીને ડિસમિસનો ઉપયોગ કરીએ, અને અંદર બી છે ને એ નાના નાના નીકળે છે. એવી રીતે ઘણા બધા છે બી. બસ જો એવી રીતના કાઢી કોણે કોણે ખાધું છે ને કહેજો કોમેન્ટમાં, કેમ કે મેં તો પહેલી વખત હમણાં ખાધું અને ટ્રાય કરવા લઈ આવી છું. જોઈએ છે ફર્સ્ટ ટાઈમ બનાવું છું બી. જો એવી રીતે સરસ મજાનું જાઓ ઇઝીલી આમ થઈ જશે કટકા. સરસ છે. જોઈએ કેવું બને છે શાક. ચાલો શાક બનાવીને બતાવીશ તમને. ટેસ્ટ તો હું જ કરવાની છું. લે હજી આમાં ઘણું બધું છે, થોડુંક કાઢી લેવા જેવું છે. ઓઈલમાં કાઢવા માટે છે ને બહુ કઠણ છે જુઓ એટલે. અને એમ કીધું કે ભાઈ તમે જ્યારે કાઢો ને ત્યારે તેલ લગાડવાનું હાથમાં, નકર એકદમ ગુંદર જેવું હોય. જો ચીકણું ચીકણું. આ શાક તો 2 જણામાં તો ઘણું બધું થઈ જશે. ચાલો આટલું ઘણું બનાવી છે શાક. મળીએ શાક સાથે. હવે જો શાક તૈયાર થઈ ગયું છે ફણસનું. જેવી એકદમ સરસ અસલ બટેટાનું ખાઓ કે પછી કોબી ખાઓ એ ટાઈપનું શાક બન્યું છે ને બહુ મસ્ત ટેસ્ટ સારો આવે છે. એટલે ભાવ્યું, સારું છે, ખરાબ નથી. બસ